લખતર તાલુકાના ખેડૂતો દ્વારા પીજીવીસીએલ દ્વારા એજીએસપીએ નાખવામાં આવતા થાંભલા અંતર્ગત લખતર મામલતદારને આવેદનપત્ર આપ્યું. ખેડૂતો દ્વારા કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં પીજીવીસીએલના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો. સરકાર દ્વારા ખેડૂતોને ખેતર સુધી વીજ પાવર પહોંચાડવા માટે એજીએસપીએ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોએ જરૂરી દસ્તાવેજ સાથે પીજીવીસીએલમાં લેખિતમાં અરજી કરવાની હોય છે. પીજીવીસીએલ દ્વારા ખેતરનો ખેતર સુધી પહોંચાડવાની માટેની લાઇનનો સર્વે કરી તેનો એસ્ટિમેટ આપવાનું હોય છે. ખેડૂત એસ્ટિમેટ ભરી દે પછી પીજીવીસીએલ દ્વારા આપવામાં કોન્ટ્રાક્ટર દ્વારા થાંભલા નાખવાના હોય છે અને ખેડૂતોએ કરેલ લેખિત રજૂઆતમાં તેમને એસ્ટિમેટ મુજબ રૂપિયા ભરી દીધેલ હોવા છતાં કોન્ટ્રાક્ટરો ખેડૂત ઉપર થાંભલા નાખવાની જવાબદારી નાખી દે છે. રસ્તામાં આવતા ઝાડ કટિંગ ખેડૂતે કરવાના છે તેમ જણાવે છે. દરેક થાંભલામાં અર્થિંગ કરવાનો હોય છે તે કરતા નથી. અર્થિંગ માટે વાપરવામાં આવતું મટીરિયલ હલકી ગુણવત્તાવાળું હોય છે. ટેસ્ટ રિપોર્ટ ભરતી વખતે અલગ અલગ રૂપિયા વસૂલવામાં આવે છે. સાથે સમય મર્યાદામાં કામગીરી કરતા નહીં હોવાથી ખેડૂતો હાલ ડીઝલનો ઉપયોગ કરી શિયાળુ પાકને પાણી પાઈ રહ્યા છે. બીજા જિલ્લામાં 3 ફેઝ કનેક્શનને સિંગલ ફેઝ કનેક્શન આપે છે, જે લખતર તાલુકામાં આપવામાં નથી આવતું. અમે લખતર તાલુકાના અલગ અલગ ગામના ખેડૂત મિત્રો લખતર પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે, તેના વિરુદ્ધ આજે અમે લખતર મામલતદારને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે એજીની લાઇન કિસાન એજીની લાઇન ઊભી કરવામાં આવી રહી છે તેમાં કોન્ટ્રાક્ટ આપી દીધો હોવા છતાં પણ ખેડૂત પાસે જેમ કે ખેતર સુધી થાંભલા લઈ જવા, ટ્રી કટિંગ કરવું અને વગેરે જેવા ખેડૂતો ઉપર કામ થોપી દેવામાં આવે છે. નકર તમારું કામ નહીં થાય તેવી રજૂઆત કરવામાં આવે છે. આ બાબતે અમે પીજીવીસીએલમાં જાણ કરેલી છે, છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જે બાબતે મેં 2 દિવસ પહેલાં તે આરટીએ કરેલ છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે પણ કામગીરી કરવામાં આવે છે અથવા એને જે કામગીરી સોંપવામાં આવી છે તેમાં શું છે, તેને કેટલું પેમેન્ટ ચૂકવવામાં આવે છે, શું એને આ જે પોલ લઈ જવાની જે જવાબદારી છે કોની છે, પછી એમાં જે થાંભલા ઊભા કરવામાં આવે છે તેમાં અર્થિંગમાં જે મટીરિયલ પદાર્થ છે વપરાય છે એનું શું પ્રમાણ છે, જેની અલગ અલગ બાબત ઉપર મેં રજૂઆત કરેલ છે. આજ રોજ 17/1/24ના દિવસે લખતર તાલુકાના અલગ અલગ ગામના ખેડૂતો પીજીવીસીએલમાં ખેતર પર વીજ કનેક્શન માટે અરજીઓ કરેલી છે. ઘણા સમયથી તેમાં ખેડૂતો ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. પીજીવીસીએલ અને કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર ખેડૂતોને હેરાન કરવામાં આવે છે કે ભાઈ ઝાડ તમારે કટિંગ કરવાના છે, થાંભલા તમારા ખેતર સુધી પહોંચાડવાના છે. આવી બધી અનેક નાની મોટી રજૂઆતો કરવા માટે અમે આજે મામલતદાર શ્રી સમક્ષ આવ્યા છીએ.